કોઈને માંદું પડવું ગમતું નથી ને છતાં લોકો માંદા પડે છે. માંદા પડ્યા પછી બધાને તાત્કાલિક સાજું થવું છે, પણ બધા સાજા થઈ શકતા નથી. કેટલાક દર્દો એવા હોય છે કે જેની કોઈ પણ જાતની સારવાર હોતી નથી. આવા સમયે લોકો જેમ ડૂબતો માણસ તણપલું પકડે એમ બીજી જગ્યાએ સારવાર લેવાનો પ્રયત્ન કરે છે, જેને ઓલ્ટરનેટિવ થેરાપી કહેવામાં આવે છે. જેમ કે રેકી થેરાપી છે, એક્યુપ્રેશર છે, તિબેટિયન ટ્રીટમેન્ટ છે, હોલિસ્ટિક ટ્રીટમેન્ટ છે. ઘણા એમ કહે છે કે બાયપાસને બાય બાય કરો, અમે ઓપરેશન વગર તમારું બાયપાસ મટાડી દેશું કે બ્લોક દૂર કરી દેશું. પણ દરેક થેરાપીના લિમિટેશન હોય છે. બધા ડૉક્ટરો બધા દર્દો માટે એવો દાવો નથી કરતા કે અમે તમને મટાડી જ દેશું. કેટલાક દર્દો મટી જાય છે, કેટલાક દર્દો કંટ્રોલમાં રહે છે, જિંદગીભર દવા લેવી પડે છે, અને કેટલાક દર્દો એવા છે કે એની કોઈ સારવાર હોતી નથી, અને દર્દીએ કે દર્દીના સગાએ એને અપનાવી લેવા જોઈએ અને રાહત થાય એવું કરવું જોઈએ.